નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 8મા ધોરણના 6ઠ્ઠા પ્રકરણ વર્ગ અને વર્ગમૂળના બીજા તાસમાં આપનું ફરી પાછું સ્વાગત છે। પ્રથમ તાસની અંદર આપણે વર્ગ અને વર્ગમૂળના કેટલાક મહત્વના જે સિદ્ધાંતો અને નિયમો છે એની ચર્ચાઓ કરી। આજે આપણે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય 6.1 ના જે દાખલાઓ છે એની આપણે વિગતે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો શરૂ કરીએ। સૌથી પહેલો જે દાખલો છે એની સૂચના વાંચીએ તો એમાં એવું કહેવામાં આવ્યું છે કે નિકંઠનો વર્ગ કરવાથી આપણને એકમનો જે અંક છે એ શું મળશે। તો હવે એની આપણે ચર્ચાઓ જો કે પહેલા તાસમાં કરી ગયા છીએ, બરાબર છે, એટલે આપણે થોડુંક રિપીટ કરી લે। આપણને ખબર છે કે ભાઈ કોઈ સંખ્યા છે પર્ટિક્યુલર એના એકમના આંકને આધારે તમે નક્કી કરી શકો કે એનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે। જો હું લખું, દાખલા તરીકે હું અહીં લખું છું સંખ્યા અને અહીં લખું છું વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક, બરાબર। તો એમાં આપણે જોયું હતું કે ધારો કે 1 હોય એકમના અંકમાં તો એનો વર્ગ કરવાથી આપણને એકમનો અંક 1 મળે, 2 હોય તો 4 મળે, એવી રીતે 3 હશે તો 9 મળશે, જો 4 હશે તો આપણને મળશે 6, 5 હશે તો આપણને મળશે 5, જો 6 હશે તો પણ આપણને મળશે 6, જો 7 હશે તો આપણને મળશે 9, જો એકમનો અંક 8 હશે તો આપણને મળશે 4, જો એકમનો અંક 9 હશે તો આપણને મળશે 1, અને એવી રીતે જો 0 હશે તો આપણને એકમ અને દશક આ બંને અંક જે છે એ આપણને 0, 0 એવી રીતે મળશે। તો આ જે નિયમ છે એની ચર્ચા આપણે કરી ગયા છીએ આપણા પહેલા તાસની અંદર। જો તમે પહેલા તાસનો વિડીયો અમારો ના જોયો હોય તો ફરી એકવાર જોઈ લેજો। હવે એમાં આપણે જોઈએ દાખલા તરીકે પહેલું છે 81, તો અહીં તમે જોશો તો અહીં એકમનો અંક 1 છે, એનો મતલબ એ કે એકમનો અંક 1 હોવાથી 81 નો વર્ગ કરતા એકમનો અંક આપણને 1 જ મળશે, બરાબર। એવી રીતે 272, તો આની અંદર એકમનો અંક જે છે એ 2 છે એટલે આપણને શું મળશે તો કે 4 મળશે, બરાબર। એવી રીતે 799 799 એકમનો અંક 9 છે, તો 9 માટે આપણે આ જોયું અહીંયા શું મળશે આપણને તો કે એકમનો અંક 9 હોવાથી આપણને એનો વર્ગ કરતા આપણને જે સંખ્યા મળશે એનો એકમનો અંક પણ 1 થશે। અને એવી રીતે છેલ્લું જે છે ચોથું, બરાબર, એ છે 3853, બરાબર, એટલે કે પાછળ એટલે કે એકમનો અંક અહીંયા 3 છે, તો 3 છે તો એનો મતલબ એમ કે એનો એકમનો અંક એનો વર્ગ કરવાથી આપણને એકમનો અંક છે એ 9 પ્રાપ્ત થાય। બાકીના જે દાખલાઓ છે એની ચર્ચા તમારે તમારી રીતે જાતે કરવાની છે। હવે આપણે એના પછીનું બીજું જોઈએ તો એની અંદર નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણાંક સંખ્યાઓ નથી, તો એનું આપણે કારણ જણાવવાનું છે। તો આનો પણ આપણે જે નિયમ છે એ જોઈ ગયા છીએ, ફરી પાછો એક રિપીટ કરી લઈએ નિયમની। તો આપણને ખબર છે કે જો કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 કે 9 હોય, બરાબર, 0, 1, 4, 5, 6 કે 9 હોય તો અને તો જ એ સંખ્યાઓ પૂર્ણ વર્ગ હોઈ શકે। આ મેં એવું કીધું હતું કે 6 સંખ્યાઓ તમે યાદ રાખજો। જો એકમનો અંક આ હોય, બરાબર, એકમનો અંક જો આટલી સંખ્યાઓમાંથી હોય તો એ સંખ્યાઓ પૂર્ણ વર્ગ હોઈ શકે, આવું આપણે જોયેલું કે પૂર્ણ વર્ગ હોય જ એવું નહીં પણ હોઈ શકે, ખ્યાલ આવ્યો? એટલે કે જો આટલી સંખ્યાઓમાંથી જો એકમનો અંક હશે તો એ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે। હવે અહીંયા તમે જોશો તો અહીંયા છે એકમનો અંક 7, આમાં છે તો કે નથી, એટલે એનું કારણ લખવાનું કે એકમનો અંક 7 હોવાથી હું 1 નું કારણ લખી દઉં છું, બરાબર છે। બાકીના જે છે
એ તમારે જાતે કરવાના છે. એટલે એનું કારણ આપણે લખીએ છીએ કે 1057 માં એકમનો અંક 7 હોવાથી તે પૂર્ણ વર્ગ ન હોય. ખ્યાલ આવ્યો? એવી રીતે અહીં તમે જોશો બરાબર. એના પછી તો એમાં પાછળ એટલે કે એકમનો અંક 3 છે, તેમાં પણ એવી રીતે લખી શકાય. અને અહીં તમે જોશો તો અહીં એકમનો અંક 8 છે. તો આ 7, 3 કે 8 એ આ જે લિસ્ટ છે બરાબર એમાં ક્યાંય પણ આવેલા નથી. એનો મતલબ એમ કે આ બધા જ જે સંખ્યાઓ છે એ પૂર્ણ વર્ગ નથી. ખ્યાલ આવ્યો? બાકીના જે દાખલાઓ છે એની ચર્ચાઓ પણ તમારે આ રીતે કરવાની છે. ઓકે, હવે જે ત્રીજો પ્રશ્ન છે એમાં એવું આપેલું છે કે નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યા એકી સંખ્યા હોય. તો આની ચર્ચા પણ આપણે કરી ગયા છીએ બરાબર. અને એનો એક નિયમ પણ આપણે મેં લખાવેલો હતો પહેલા જે પીરિયડ લેતો હતો આપણે પેલો વિડીયો બનાવેલો જેની અંદર આનો નિયમ પણ લખેલો છે. જો એ નિયમ યાદ હોય તો ફરી એક વખત યાદ રાખી લો. નિયમ ખાસ કે જો એકી સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યા પણ એકી જ હોય. જો એકી સંખ્યા હશે એનો વર્ગ કરવામાં આવશે તો એ સંખ્યા પણ આપણને કેવી મળશે? એકી જ મળશે. જેમ કે એનું ઉદાહરણ આપણે લઈ લઈએ. દાખલા તરીકે હું લઉં છું 9. તો 9 નો જ્યારે હું વર્ગ કરીશ એટલે મને મળશે 81. તો 81 છે એ એકી સંખ્યા છે બરાબર. એવી રીતે હું હજી એક સંખ્યા લઈને હું આ ખ્યાલ વધારે સ્પષ્ટ કરું છું. દાખલા તરીકે હું લઉં છું 7. તો એનો જ્યારે હું વર્ગ કરીશ એટલે મને મળશે 49. તો અહીં જે 49 છે બરાબર એ પણ કેવી છે? એકી સંખ્યા છે. તો એકી સંખ્યાનો વર્ગ કરીએ આપણે બરાબર છે ત્યારે આપણને શું મળે છે? તો કે ત્યારે આપણને મળતી સંખ્યા હંમેશા એકી જ હોય છે. અને એવી રીતે બેકી સંખ્યાનો જ્યારે વર્ગ કરશું ત્યારે આપણને જે સંખ્યા મળશે એ સંખ્યા બેકી જ હશે. દાખલા તરીકે જેમ કે એનું એક ઉદાહરણ લઈએ. હું દાખલા તરીકે લઉં છું 8. તો જો હું 8 નો વર્ગ કરીશ તો મને મળશે 64 એટલે કે 64. તો 64 છે એ બેકી સંખ્યા છે બરાબર છે. એવી રીતે દાખલા તરીકે 12 છે તો 12 નો વર્ગ કરીશ. 12 છે આપણને ખબર છે બેકી સંખ્યા છે. જો હું એનો વર્ગ કરીશ તો મને મળશે 144 144. તો આ 144 છે એ પણ બેકી સંખ્યા છે. તો આ જે નિયમો છે એનો આપણે જો અહીંયા આપણે ઉપયોગ કરીએ, આ નિયમોને જો અહીંયા વાપરીએ આપણે તો શું થશે? તો અહીંયા છે 431. તો આ એકી સંખ્યા છે એટલે આનો વર્ગ કરતા મને સંખ્યા કેવી મળશે? તો કે એકી સંખ્યા મળશે. આ છે 6. પાછળનો તમારે એકમનો અંક જ જોવાનો છે. જ્યારે એનો વર્ગ કરવામાં આવશે તો મને એ સંખ્યા મળશે બેકી સંખ્યા. અહીંયા છે 9. જો એનો વર્ગ કરવામાં આવશે તો એનો વર્ગ કરતા મને એકી સંખ્યા પ્રાપ્ત થશે. અને એવી રીતે વાત કરીએ 4 બેકી સંખ્યા છે તો એનો જ્યારે વર્ગ કરશું એટલે મને એની સંખ્યા બેકી જ મળશે. ખ્યાલ આવ્યો? તો આ રીતે આ નિયમ છે એનો ઉપયોગ કરીને આપણે આના બાકીના જે દાખલાઓ છે એ તમારે સોલ્વ કરવાના છે. તમે એ વસ્તુ છે એ સોલ્વ કરી શકો છો. હવે ચોથો દાખલો છે એક પેટર્ન આપી છે બરાબર. અને રસપ્રદ આપણે વાત કરી હતી કે ભાઈ વર્ગની સંખ્યાઓને વર્ગમૂળ જે છે એમાં ઘણી બધી પેટર્ન છે કે જેને મેજિકલ પેટર્ન પણ કહે છે. આવી જાદુઈ પેટર્નની રચના એ દખાડી છે. તો શું છે? તો કે 11 નો વર્ગ જ્યારે કરશો ત્યારે 1 to 1 મળશે. એટલે કે 2 એકની વચ્ચે એક બગડો આવી ગયો. હવે 2 એકડાની વચ્ચે જ્યારે એક શૂન્ય આવી જશે, 2 એકની વચ્ચે એક શૂન્ય એટલે કે 101 થઈ જશે ત્યારે શું થશે? તો કે 1 to 1 જ થશે. પણ 2 એકની વચ્ચે શૂન્ય છે તો આ બધાની વચ્ચે એક શૂન્ય અહીંયા આવી ગયો છે. હવે 2 એકની વચ્ચે જ્યારે 2 શૂન્ય આવ્યા છે ત્યારે આ 1 2 અને 1 ની વચ્ચે કેટલા શૂન્ય આવે છે? તો કે 2 શૂન્ય આવે છે. હવે અહીંયા કેટલા શૂન્ય છે? શૂન્ય ગણીએ 1 2 3 અને 4 શૂન્ય છે. એનો મતલબ એમ કે અહીંયા મારે કેટલા શૂન્ય મૂકવાના છે? તો કે 1 2 3 4. અને અહીંયા પણ કેટલા મૂકવાના છે? 1 2 3 અને 4. એટલે આ જે સંખ્યા છે આવી થશે 1 0 0 0 0 2 0 0 0 0 1. આ જે સંખ્યા છે એ આવી થશે. એવી રીતે હું આની વાત કરું છું તો પેલા શૂન્ય ગણી લઈએ. 1 2 3 4 5 6 શૂન્ય છે. એનો મતલબ કે પેલા આવશે 1
પછી 6 શૂન્ય મૂકીએ છીએ 1 2 3 4 5 આ 6 શૂન્ય ત્યાર પછી શું મૂકવાનું છે તો કે 2 ફરી પાછા 6 શૂન્ય 1 2 3 4 5 6 અને પછી આવશે 1 તો આવડી મોટી સંખ્યા જે છે એ મળશે જ્યારે આપણે આ સંખ્યાનો વર્ગ કરશું ત્યારે. તો આવી રીતે આ પેટર્ન છે. એવી જ એક પેટર્ન વાળો બીજો એના પછીનો દાખલો છે 5મો. તો એમાં પણ એવું છે બરાબર છે કે હવે માત્ર શૂન્ય નથી આવતા પણ વચ્ચે એક પણ આવતા જાય છે. એક શૂન્ય પછી એક ખ્યાલ આવ્યો. તો ત્યારે શું થાય છે તો અહીં સુધી તો બંને પેટર્નમાં કોમન હતું પણ જ્યારે વચ્ચે 1 પછી શૂન્ય પછી ફરી પાછો 1 પછી શૂન્ય ફરી પાછો 1 ટોટલ 3 વખત રિપીટ થયા છે બરાબર છે. તો એનો મતલબ એમ કે 3 વખત એકડા આવ્યા છે એટલે વચ્ચે આપણે ત્રગડો આવે એવી રીતે આપણે જવાનું છે. બીજા શબ્દોમાં કહીએ તો અહીંયા એક કેટલા છે તો કે 3 એકડા છે એટલે 1 2 3 ત્યાં સુધી આપણે જઈએ ફરી પાછું 2 1 કરી અને બધી સંખ્યાનો વચ્ચે એક શૂન્ય આપણે મૂકવાનો રહેશે. દાખલા તરીકે આની વાત કરીએ તો કેટલા એકડા છે ગણીએ 1 2 3 4. એનો મતલબ એમ કે પેલા 1 મૂકવાનો પછી 2 મૂકવાના પછી 3 મૂકવાના પછી 4 મૂકવાના હવે પછી 3 2 અને 1 આ રીતે થઈ ગયું. ત્યારબાદ બધાની વચ્ચે આપણે એક શૂન્ય મૂકી દેવાનો. આટલું સહેલું છે કે કદાચ આ નાના તમારા ભાઈ બહેન હોય એ પણ આ જવાબ આપી શકે. તો આનો પેટર્ન આ આવશે બરાબર. હવે એવી રીતે અહીં ઊંધો પ્રશ્ન પૂછ્યો તો NMMS માં એવી પરીક્ષામાં આવા પ્રશ્નો બહુ પૂછાય છે. એની રીતે જ અહીંયા તમે જોશો તો અહીં ક્યાં સુધી ગયું છે 1 2 3 4 5 પછી 4 3 2 1 છે. એનો મતલબ એ કે 5 એકડા કરવાના છે એટલે હું અહીં 5 એકડા મૂકું છું. જો આ 1 આ 2 આ 3 આ 4 અને આ 5 એકડા અને દરેકની વચ્ચે હું એક શૂન્ય મૂકી દઉં છું બરાબર છે. તો આ સંખ્યાનો વર્ગમૂળ આપણને આટલું મળે એવું કહીએ તો પણ ચાલે. તો આ પ્રકારની પેટર્ન છે એ પણ આપણને અગાઉ જોઈ ગયા છીએ. એવી રીતે જ્યારે આપણે છઠ્ઠા પ્રશ્નની વાત કરીએ તો એની અંદર પણ આવી કેટલીક પેટર્ન આપવામાં આવી છે અને એ પેટર્નમાં આપણને ખાલી જગ્યાઓ જે પૂરતી સંખ્યાઓ છે એ પૂરવાની છે. હવે તમે પેટર્ન જોશો તો પેટર્નમાં કંઈ ખાસ સમજાતું નથી. દાખલા તરીકે પહેલી પેટર્નની વાત કરીશ બરાબર છે. તો પહેલી પેટર્નની અંદર 1 પછી 2 પછી 2 આવ્યા અહીં 3 આવે છે. બીજી પેટર્નમાં 2 પછી 3 પછી 4 આવવા જોઈએ અથવા તો 3 આવવા જોઈએ કેમ કે અહીં 2 2 બે ભેગા છે એટલે આમાં આપણને કંઈ ખ્યાલ આવતો નથી. પણ અહીંયા તમને એક હિન્ટ આપી છે. એવું કીધું છે કે જે ત્રીજી સંખ્યા છે ત્રીજી સંખ્યા એટલે કઈ સંખ્યા તો કે આ જે ત્રીજી સંખ્યા છે એ પ્રથમ અને બીજી સંખ્યા સાથે સંલગ્ન છે બરાબર. કેવી રીતે જોવાનું છે તો આ સંખ્યા એટલે કે ત્રીજી સંખ્યા છે પહેલા એની બીજી સંખ્યા સાથે સંલગ્ન છે. અહીંયા કદાચ ખ્યાલ નહીં આવે તો બીજી પેટર્ન જોઈએ 6 તો 3 અને 2 સાથેનો શું સંબંધ છે તો કે વેરી ગુડ. તો કે 3 ગુણ્યા 2 6 થાય એટલે કે પેલી બે સંખ્યાનો ગુણાકાર એ ત્રીજી સંખ્યા છે બરાબર. એટલે અહીં કેવી રીતેનો પ્રશ્ન જે છે અહીં લખ્યો છે એનો જવાબ લખીએ અહીંયા કે પ્રથમ બે સંખ્યાનો ગુણાકાર કરતા ત્રીજી સંખ્યા મળે છે. બરાબર. પ્રથમ બે સંખ્યાનો જ્યારે ગુણાકાર કરશું ત્યારે ત્રીજી સંખ્યા મળે છે અને ચોથી સંખ્યા એટલે કે આ જે છેલ્લી બરાબર પછીની જે ચોથી સંખ્યા છે એ ત્રીજી સંખ્યા સાથે સંલગ્ન છે. કઈ રીતે તો કે આ બે વચ્ચે સંબંધ 2 અને 3 વચ્ચે 6 અને 7 વચ્ચે 12 અને 13 વચ્ચે વેરી ગુડ કે જ્યારે ત્રીજી સંખ્યામાં હું 1 ઉમેરીશ બરાબર ત્યારે મને આ સંખ્યા મળશે. 2 છે તો એમાં હું જ્યારે 1 ઉમેરીશ ત્યારે મને 3 મળશે. 12 છે તો એમાં હું જ્યારે 1 ઉમેરીશ ત્યારે મને 13 મળશે બરાબર છે. એટલે કેવી રીતે તો આનો પણ જવાબ આપણે લખીએ છીએ અહીંયા કે ત્રીજી સંખ્યામાં +1 કરતા ચોથી સંખ્યા મળે છે. ત્રીજી સંખ્યામાં +1 કરતા આપણને ચોથી સંખ્યા મળે છે બરાબર છે. તો આવી રીતે તમે જોશો
તો પેટર્ન હવે આપણે સામે પિક્ચર ક્લિયર થઈ ગયું છે. હવે દાખલા તરીકે અહીંની વાત કરીએ આપણે, ખાલી જગ્યા સીધી અહીંયા જ છે. તો 4 અને 5 એટલે કે 4 અને 5 નો ગુણાકાર કરીશ એટલે મને 20 મળશે. 20 માં 1 નાખીશ એટલે 21, એટલે મારી પેટર્ન સાચી ગણાશે. હવે અહીંયા તમે જોશો તો 5 આપેલા છે, અહીંયા 30 આપેલા છે. એનો મતલબ એમ કે 5મા પાડામાં 30 ક્યાં આવે? તો કે 6માં, એટલે કે 5 ગુણ્યા 6 30 થાય, એટલે 5 વર્ગ વત્તા 6 વર્ગ બરાબર વત્તા 30 વર્ગ બરાબર 31 નો વર્ગ. અને એવી રીતે 6 અને 7 આપેલા છે ને આપણે આ બે ખાલી જગ્યા શોધવાની છે. તો 6 અને 7 નો ગુણાકાર કેટલો થશે? વેરી ગુડ, કેટલો થાય? 42, એટલે કે 42. એટલે મને અહીં મળશે 43 બરાબર. હવે આ પેટર્નને આપણે ચકાસીએ. આમ તો બધી પેટર્ન આપણે નહીં ચકાસી શકીએ, પણ આપણે આ પેટર્ન એટલે કે જે પહેલી પેટર્ન છે એ સાચું છે કે ખોટું એ આપણે ચકાસીએ. તો દાખલા તરીકે 1 નો વર્ગ છે બરાબર, હું લખું છું. 1 નો વર્ગ થશે 1 પ્લસ 2 નો વર્ગ થશે 4 પ્લસ 2 નો વર્ગ થશે 4, એટલે કે 4 વત્તા 4 8 વત્તા 1 એટલે 9. અને એવી રીતે જ્યારે 3 નો વર્ગ કરીશ તો એ પણ મને 9 મળે છે. એનો મતલબ એમ કે આપણી આ પેટર્ન છે એ સાચી છે ને બધી જગ્યાએ વસ્તુ છે એ આપણે વાપરી શકીએ. તો બાકીની પેટર્ન્સ છે જે એ પણ તમે આવી રીતે જોઈ શકો છો. ઠીક છે. હવે એના પછીની વાત કરીએ તો 7મો પ્રશ્ન એવો પછી સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવવાનો છે. તો અહીંયા પણ એક નિયમ આપણને આવી ગયો હતો, યાદ રાખવા માટેની વાત મેં કરી હતી કે ભાઈ જ્યારે કોઈ પણ આવી અનંત સંખ્યાઓ આપી હોય બરાબર, ત્યારે એની જે પ્રથમ n એકી સંખ્યા છે એનો સરવાળો એના વર્ગ બરાબર થાય. હવે અહીં તમે જોશો ક્રમિક એકી સંખ્યા છે 1 3 5 7 9. ટોટલ કેટલી સંખ્યાઓ છે? તો કે 1 2 3 4 અને 5. એનો મતલબ એમ કે અહીંયા n બરાબર તમારે લેવાનું છે 5 બરાબર. એટલે આનો સરવાળો શું થશે? 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 બરાબર શું થશે? તો કે 5 નો વર્ગ, એટલે કે 25 જવાબ આવે. ખ્યાલ આવ્યો? એવી રીતે હવે હું આ સૂત્ર નહીં વાપરું, પણ સીધો હું જવાબ લખીશ સેકન્ડ માટે, બીજા માટે. તો બીજા માટે આપણે સંખ્યા ગણીએ 1 2 3 4 5 6 7 8 9 અને આ છે 10. ટોટલ 10 સંખ્યાઓ છે. એનો મતલબ એમ કે મારે અહીંયા શું કરવું પડે બરાબર છે? તો કે મારે અહીંયા કરવું પડે 10 નો વર્ગ, એટલે જવાબ આવશે 100. અને એવી રીતે હું ત્રીજું જે છે ત્રીજાનું નીચે લખું છું. તો અહીં n બરાબર આપણે ગણીએ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10. આ થશે 11 અને આ થશે 12, એટલે n બરાબર થાય છે 12. એટલે આનો જે સરવાળો છે બરાબર થશે 12 નો વર્ગ 144 આપણે મળશે. તો આ થયો આપણા જે ચેપ્ટર છે એનો 7મો દાખલો પૂર્ણ 6.1. તો 8મો દાખલો એવું કહે છે કે 49 ને આપણે 7 એકી સંખ્યાના સરવાળા તરીકે આપણે દર્શાવવાનું છે બરાબર. એટલે શું કરવાનું છે? તો કે આપણે પહેલા ક્રમિક 7 એકી સંખ્યાઓ લખીએ. આ પહેલી સંખ્યા, આ બીજી સંખ્યા, આ ત્રીજી ક્રમિક સંખ્યા, આ ચોથી ક્રમિક સંખ્યા બરાબર. અહીં સુધી અટકવાનું નથી, આ 4 જ ક્રમિક સંખ્યા થઈ. આ 5મી ક્રમિક સંખ્યા, આ 6ઠી ક્રમિક સંખ્યા અને આ જે થશે એ 7મી ક્રમિક સંખ્યા થશે. એટલે આનો જે જવાબ છે એ આવશે 7 નો વર્ગ. ઘણી વખત પરીક્ષામાં એવું પૂછાય કે આપણને જ્યારે 7 એકી સંખ્યાના સરવાળા તરીકે બતાવ્યું તો આપણે ખાલી અહીં સુધી લખીએ, પણ હકીકતમાં આ ખોટું પડે, કેમ કે આ તો 4 જ થઈ પેલી 1 2 3 4. આનો જવાબ તો 16 આવશે. 7 વત્તા 3 10 વત્તા 5 15 ને 16 બરાબર. પણ આપણે 7 એકી સંખ્યા સુધી જવાનું છે. એવી રીતે 5મો જે પ્રશ્ન છે એમાં એવું કીધું છે કે 11 એકી સંખ્યાઓ આપણે લેવાની છે બરાબર. એટલે આ સુધીની 7 હતી. જો ગણીએ પાછું, આ પહેલી, બીજી, આ ત્રીજી એકી સંખ્યા, આ ચોથી, આ 5મી, આ 6ઠી, આ 7મી, આ 8મી બરાબર. આપણે ક્યાં સુધી જવાનું છે?
તો કે 11 સુધી 8 થઈ, આ થશે 9મી, આ 10મી અને આ જે છે એ થશે 11મી. દરેકની વચ્ચે પ્લસની નિશાની મૂકી દઈએ આપણે આવી રીતે. અને આનો જે જવાબ થશે એ થશે 11 નો વર્ગ. બરાબર? એટલે 11 નો વર્ગ આપણને ખબર છે કે 121 થાય અને 7 નો વર્ગ આપણને ખબર છે કે 49 થાય. ખ્યાલ આવ્યો? તો હવે આપણે 6.1 ના અંતિમ પ્રશ્ન તરફ જઈએ છીએ. હવે નવો પ્રશ્ન એવો આપ્યો છે કે નીચે આપેલી સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તે જણાવો. બરાબર? એટલે આપણે પ્રાકૃતિક સંખ્યાઓ જ અહીં લેવાની છે, બીજું કંઈ સ્પષ્ટતા નથી કરી. પણ કેટલી પ્રાકૃતિક, દાખલા તરીકે 12 અને 13 ની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ, 12 અને 13 ના વર્ગની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવશે, આપણે એની ચર્ચા કરવાની છે. તો આના માટે પણ એક જે વિધાન, એક નિયમ છે, એની ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં કરી ગયા છીએ. એ નિયમ કંઈક આવો હતો, યાદ રાખો કે બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગો વચ્ચે 2n જેટલી પ્રાકૃતિક સંખ્યાઓ મળે. 2n એટલે કે જે નાની સંખ્યા છે એને તમારે 2 વડે ગુણી નાખવાની. તો અહીં તમે જોશો તો તમને 12 અને 13 આ બે પ્રાકૃતિક સંખ્યાઓ ક્રમિક આપેલી છે, ક્રમિક હોવી જરૂરી છે. તેમાં આ 12 જે છે એને આપણે n તરીકે કહેશું, કેમ કે આપણે જે આ સૂત્ર છે એમાં આપણે એની કિંમત મૂકવાની છે. તો એનો મતલબ એમ કે 12 અને 13 ના વર્ગની વચ્ચે કુલ 2n બરાબર 2 ગુણ્યા 12 બરાબર 24 પ્રાકૃતિક સંખ્યાઓ હશે. બરાબર? જે નાની સંખ્યા છે એને તમારે n કહેવાનું અને એને 2 વડે ગુણી નાખવાનું. એવી રીતે બીજું જોઈએ તો બીજામાં તમે જોશો તો 25 અને 26 છે, તો 25 છે એને હું n કહીશ, એટલે 25 અને 26 વચ્ચે, આમ તો એના વર્ગ વચ્ચે, આમ તો એટલે આપણે લખીએ 25 નો વર્ગ અને 26 ના વર્ગ વચ્ચે કુલ 2n બરાબર 2 ગુણ્યા 25 બરાબર કેટલા થશે, તો કે 50 પ્રાકૃતિક સંખ્યાઓ હશે. અને અંતિમ પ્રશ્ન જે છે એની જે મારે વાત કરવાની છે 99 અને 100. બરાબર? 99 ને 100 એટલે આપણે અહીં લખીએ છીએ ત્રીજો પ્રશ્ન, ત્રીજાનો જવાબ કે આપણી પાસે બે પ્રાકૃતિક સંખ્યા છે 99 એટલે કે 99 અને 100 ના વર્ગ ની વચ્ચે કુલ બરાબર 2n. હવે અહીંયા n જે છે બરાબર એને આપણે શું કહેશું, 99 ને આપણે n કહેશું. અહીંયા n જે છે એ 99 છે એટલે બરાબર 2 ગુણ્યા 99 બરાબર, એટલે 99 into 2, 99 ને તમે જ્યારે 2 વડે ગુણશો એટલે આપણને ખબર છે એ આવશે 198, એટલે જવાબ આવશે 198 પ્રાકૃતિક સંખ્યાઓ હશે. તો આમ આપણે સ્વાધ્યાય 6.1 ના તમામ પ્રશ્નોની ચર્ચા અમે પૂરી કરીએ છીએ. બાકીના જેટલા પ્રશ્નો બાકી રહે છે એ તમે સરળતાથી હવે ગણી શકશો એવી આશા રાખું છું. આમ છતાં એવો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં જઈ અને તમે મને કોમેન્ટ કરો, તેનું અમે તરત જ સમાધાન કરી શકીએ. આવા જ કેટલાક વિડીયોઝ વધારે સારી રીતે જોવા માટે જો હજી તમે મારી ચેનલ સાથે જોડાયા ન હો તો આજે જ જોડાઈ જાઓ. ફરી પાછા મળીએ એક નવા વિડીયો સાથે, નવા પ્રકરણ સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. વાંચતા રહો, ગણતા રહો અને વધતા રહો. ફરી પાછા મળીએ ત્યાં સુધી આવજો.